હેલો, કેમ છો? મજામાં? હું પટેલ સાહિલ આપ સૌનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક એવી મહિલા વિશે વાત કરવાના છીએ જેને અંગ્રેજીમાં કહેવત છે એ સાબિત કરી છે કે એજ જસ્ટ ફોર નંબર, કે ઉંમર છે એક આંકડો છે. કારણ કે એમને એટલી ઉંમરે પણ એવું કામ કર્યું છે. હું વાત કરી રહ્યો છું કેરળના રાધામણી અમ્મા વિશે. અમ્મા એમનું ત્યાંનું સ્થાનિક ઉપનામ છે અને એમનું રિયલ નામ છે રાધામણી. તો જે આ રાધામણી અમ્મા છે એમને 71 વર્ષે પોતાના જે સપના છે એ સપના પૂરા કર્યા છે. એ એક એવી વ્યક્તિ છે કે જેમને 71 વર્ષે પોતાની જોડે 11 પ્રકારથી પણ વધારે લાયસન્સ છે. એટલે કે 11 વ્હીકલના લાયસન્સ એમની જોડે છે. જેમ કે વાત કરીએ 2 વ્હીલર, 4 વ્હીલર, ટ્રક, ટ્રેક્ટર, જેસીબી, ક્રેન, આવા અલગ અલગ પ્રકારના 11 થી પણ વધારે એમને લાયસન્સ લીધેલા છે. સાધારણ રીતે જોઈએ તો કદાચ 2 વ્હીલર તો આપણે પુરુષ હોય કે મહિલા હોય સરળતાથી ચલાવી લઈએ છીએ, અને જ્યારે 4 વ્હીલરની વાત આવે તો પુરુષ હોય કે સ્ત્રી કદાચ લાયસન્સ કરાવવાની બાબત આવે તો એમાં થોડું સ્ટેરિંગ કાબુમાં રાખવું તકલીફદાયક પડે છે. અને ઘણીવાર લાયસન્સની એક્ઝામમાં પ્રેક્ટિકલમાં ફેલ પણ થવાય છે. પણ આ રાધામણી અમ્મા છે, એમને આ બધી જ વસ્તુને કહી શકાય કે જે હાર્ડ પરીક્ષાઓથી હેવી લાયસન્સ, ટ્રક ને બસ ને આ બધા લાયસન્સ એમને પોતાની સાથે પોતે મેળવ્યા છે. તેમને આ બધી જ કહી શકાય કે હાર્ડ પ્રેક્ટિકલ એક્ઝામો છે, એક્ઝામો પાસ કરીને કહી શકાય શું કે લાયસન્સ મેળવ્યા છે. જ્યારે રાધામણી અમ્મા જોડે વાત થાય છે ત્યારે કહે છે કે મારા લગ્ન છે બહુ જ નાની ઉંમરે થઈ ગયા હતા. એટલે કે 17 વર્ષે મારા લગ્ન થઈ ગયા હતા અને મારો અભ્યાસ છે એ અભ્યાસ અધૂરો રહી ગયો હતો. એ વધારે ભણ્યા ન હતા, પરંતુ એમને પોતાનું જે આ શોખ છે એ કદાચ પોતાના હસબન્ડના સપોર્ટથી પૂરો કર્યો હતો. એમના હસબન્ડ છે એ થોડા સમય પછી મૃત્યુ પામે છે, અને આ વુમેન છે એ પોતાના હસબન્ડનો બિઝનેસ છે એ પણ હેન્ડલ કરે છે, અને સાથે સાથે પોતાના સપના પણ પૂરા કરે છે. આ રાધા અમ્મા છે એ પોતે કહે છે કે જો અધૂરા રહી ગયેલા સપના પૂરા કરવાની કોઈ ઉંમર નથી હોતી, કે જે આપણા અધૂરા સપના છે એને પૂરા કરવાની કોઈ ઉંમર હોતી નથી. જો આપણે જે પણ સપના છે એ સપનાને પોતે ખંતથી મહેનત કરીએ, એટલે કે ખૂબ મહેનત કરીએ સપનાની પાછળ, તો અવશ્યપણે એ સપના આપણા પૂરા થાય છે. એવું કહેનારા આ રાધામણી અમ્મા છે કે જેને ભારતની પ્રથમ એવી મહિલા છે કે જે 11 પ્રકારના લાયસન્સ ધરાવે છે. આવી આજ સુધી કોઈ મહિલા જોડે આટલા 11 પ્રકારના લાયસન્સ નથી. તો આમની સ્ટોરી ઉપરથી આપણને એક મોટિવેશન મળે કે ભાઈ ગમે તેટલી ઉંમર થાય પણ પોતે પોતાના સપના માટે જીવતા રહેવું જોઈએ, અને હંમેશા સપના જોતા રહેવું પડે. બંધ આંખે સપના જોવાની વાત નથી કરતો હું. ખુલ્લી આંખે સપના જોતા રહેવું પડે, અને આ સપના પૂરા કરવા માટે ખંતથી, ઈમાનદારીથી મહેનત કરતા રહેવું પડે. ત્યારે જઈને નિશ્ચિતપણે કોઈ પણ ઉંમરે તમને અવશ્યપણે જેમ રાધામણી અમ્માને સફળતા મળી એમ આપણને પણ એ સફળતા મળી શકે છે. તો સપના જોતા રહો, સપના જોવાનું બંધ ના કરો, અને મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મને રજા આપો, અને હા, વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરવાનું રાખો, કારણ કે તમારી લાઈક એ મને પ્રેરણા આપે છે. અને વિડીયોને શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અસ્તુ, જય ભારત, જય હિન્દ.